ભાવનગરમાં મારામારીના આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। 19 વર્ષીય યુવાનને 4 શખ્સોએ માર માર્યો હતો। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। અંગત અદાવત રાખીને યુવકને આરોપીઓએ માર માર્યો હતો। અસામાજિક તત્વો જે રીતના ભાવનગરમાં પણ બેફામ બનતા ક્યાંક જોવા મળી રહ્યા છે, તેમને કાયદાનું ભાન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। 19 વર્ષીય યુવાનને જે 4 શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો, તેમનું સરઘસ કાઢવામાં આવ્યું। ઘટના સ્થળે લઈ જઈને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। અંગત અદાવત રાખીને યુવકને આરોપીઓએ ઢોર માર માર્યો હતો। બીજી વાર કોઈને મારતા પહેલા 10 વખત વિચાર કરશે એવી સર્વિસ પોલીસ દ્વારા એમની કરવામાં આવી છે। જે દાખલો છે તમામ અસામાજિક લુખ્ખા તત્વોનો જે કાયદાને વારંવાર હાથમાં લે છે। સંવાદદાતા ભૌમિક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભૌમિક, ભાવનગરમાં અસામાજિક તત્વોનો છેલ્લા થોડા દિવસથી ખૂબ આતંક હતો। એક બે ઘટના પણ એવી સામે આવી। હવે પોલીસે ફરી એકવાર અસામાજિક તત્વોનું સરઘસ કાઢ્યું છે। શું વધુ વિગતો? એ ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 4 દિવસમાં એટલે કે મકર સંક્રાંતિથી લઈને આજ દિવસ સુધીમાં અનેક મારામારીની ઘટનાઓ બની છે। એમાં પણ આ 4 દિવસથી એક હત્યાનો પણ ગુનાઓ બન્યો હતો। અને જે સમગ્ર વાત છે તે કાયદોની વ્યવસ્થા કરતી હતી, ત્યારે વધુ એક 15 જાન્યુઆરીના રોજ જે 19 વર્ષનો યુવાન હતો તેનું રજપૂતવાડા જે શહેરના ઘોઘાશંકર વિસ્તાર કે આમ સુભાષનગર વિસ્તારમાં રજપૂતવાડા તે ટીવી કેન્દ્ર પાસે નજીવી બાબતે યાદ રાખી અને 4-5 ઇસમો જે કુલ હતા જે એને હુમલો કર્યો હતો। શિક્ષણ હત્યા વડે તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેમાં 4 આરોપી છે તે પુખ્ત વયના જેને એક સજી આરોપી છે તેને હાલ જે ઘોઘા રોડ પોલીસે છે તે આરોપીને ઝડપીને સવારના આયોજન તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ઘટના સ્થળે લઈ જઈ અને કઈ રીતના ઘટનાને અંજામ આપ્યો હતો અને શું લઈને આવ્યા હતા તેની સાથે હત્યારોને તેની તપાસ કરી હતી અને પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનો પાઠ ગણાવ્યો હતો। આભાર ભૌમિક, સમગ્ર વિગતો બદલ।